પાલક નાખી દઈશું. આપણે બધી પાલક નાખી દઈશું. એને આપણે સરસ. હાલો મિત્રો, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મગની દાળ અને પાલક, આપણે મગની દાળ ને પાલકનું કરવાનું છે. તો આ આપણે મગની દાળ પલાળી લીધી છે, એકદમ સરસ 2 કલાક પહેલાં પલાળી દીધી હતી, સરસ ધોઈને લઈ લીધી છે. અને આપણે આ પાલક સુધારી લીધી છે. આપણે 250 હોય છે પાલક, અને 1 વાટકો આપણે દાળ લીધી છે. વઘારવા માટે આપણે 1 તજપત્તું લીધું છે, 2-3 આપણે લવિંગ લીધા છે, 2 તજના ટુકડા લીધા છે, અને મીઠો લીમડો લીધો છે. અડધી ચમચી આપણે જીરું લીધું છે. આ આપણે લસણ ક્રશ કરી લીધું અને આદું ક્રશ કરી લીધું છે. 1 મરચું આ રીતે ઝીણું ઝીણું સુધારી લીધું. તીખું જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે લેવાનું. અને આપણે હિંગ લીધી અડધી ચમચી આપણે હળદર લીધી, 1 ચમચી આપણે ચટણી લીધી, અને ધાણા જીરું લીધું 1 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું લીધું, અને આપણે આ લીલા ધાણા લીધા, 1 આ ડુંગળી સુધારી લીધી આપણે, અને 1 ટામેટું સુધાર્યું ઝીણું ઝીણું. અને આપણે તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે દાળ બાફવા મેળ દેવું. એ ગેસ ચાલુ કરશું. આ પાણી આપણે ધોઈને જ લીધું છે, તો આ સરસ છે પાણી. તો આ પાણી હોતું નાખી દેવું આપણે. પછી આપણે એમાં થોડુંક પાણી નાખશું. હવે આપણે એમાં મીઠું થોડુંક નાખશું. થોડીક આપણે આમાં હળદર નાખશું. હવે આપણે એનું ઢાંકણું બંધ કરી દઈશું કુકરનું. તો દાળને આપણે બાફી લેવું, 2 સીટી આપણે કરીશું એની. તો આપણે આ દાળ છે એ આપણે અહીંયા ગેસે મેળ દેવું. આ બાજુ ચૂલો જે લઈશું અહીંયા મૂકી દેવું દાળ બાફવા, અને અહીંયા આપણે વઘાર કરી નાખશું. તો આપણે આ કઢાઈ લીધીશ, એમાં આપણે તેલ નાખશું. તો તેલને ગરમ થવા દઈશું આપણે. તો આપણે આ 1 તજપત્તું નાખી દેવું, અને લવિંગને આપણે આ તજ નાખી દેવું. આપણે જીરું નાખી દેવું. આપણે લસણ નાખી દેવું. આપણે આદું નાખી દેવું. લાલ મરચાં નાખી દેવું. અને આપણે લીલા મરચાં નાખ્યા, અને મીઠો લીમડો, અને આ આપણે વઘાણી નાખી, એને સરસ મિક્સ કરી લેવું. અને આ આપણે ડુંગળી નાખી દઈશું. તો ડુંગળીને આપણે સેજ લાલ જેવી થવા દઈશું. આપણે લાલ જેવી ડુંગળી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ટમેટાં નાખી દેવું. હવે આપણે એમાં મીઠું નાખશું, અને આપણે હળદર નાખી દઈશું. ઘડીક આપણે ટમેટાને શેળવી લેવું સરસ. હવે આપણે પાલક નાખી દઈશું. આપણે બધી પાલક નાખી દઈશું. એને આપણે સરસ તો હવે આપણે આમાં ચટણી નાખશું. તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આપણે તીખું કરવાનું.
આપણે ધાણા જીરું નાખશું અને ધાણા નાખી દેવું. થોડાક આપણે ધાણા રાખશું. હવે આપણી આ દાળ ચડી ગઈ છે, તો ગેસ બંધ કરીને આપણે દાળને અહીંયા લઈ લેવું. આપણો આ મસાલો સરસ પાકી જાય અને હવા નીકળે જાય. દાળ એકદમ સરસ સડી ગઈ છે, બફાઈ ગઈ. તો આપણો આ મસાલો પાકી ગયો છે. તો હવે આપણે દાળામાં નાખી દેવું. આમાં આપણે જરીક પાણી નાખી અને આપણે કુકરમાં આને નાખી દેવું. આપણે થોડુંક આમાં પાણી નાખશું. હવે આપણે આને 2 મિનિટ જેવું આને સડવા દેવું. આપણે તો આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણી દાળ એકદમ મસ્ત થઈ ગઈ છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે સર્વ કરી લઈશું. મસ્ત બની ગઈ છે દાળ. થોડાક આપણે ધાણા નાખી દેવું ઉપરથી. તો તૈયાર છે આપણી દાળ પાલક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી દાળ પાલક.